સુરત જિલ્લાના મહુવા મુસ્લિમ જમાતના કબ્રસ્તાનમાં જિલ્લા પંચાયત ગ્રાન્ટ અંતર્ગત લાઇટ પોલ સ્થાપનનું મહત્વપૂર્ણ કાર્ય સુરત જિલ્લા પંચાયત સભ્ય જીનેશભાઈ ભાવસાર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। આ લોકહિતકારી કાર્ય બદલ સમગ્ર મહુવા મુસ્લિમ સમાજના ટ્રસ્ટીઓ તથા ગામના આગેવાનો દ્વારા જીનેશભાઈ ભાવસારનું હાર્દિક સ્વાગત અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જીનેશભાઈ ભાવસારે મહુવા મુસ્લિમ જમાતના કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી। કબ્રસ્તાન તરફ જતો માર્ગ અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું ધ્યાનમાં આવતા તેમણે તે માર્ગનું વહેલી તકે નિર્માણ કરાવવા માટે પણ સકારાત્મક ખાતરી આપી હતી। ઉલ્લેખનીય છે કે જીનેશભાઈ ભાવસાર હંમેશા મુસ્લિમ સમાજના વિકાસ અને કલ્યાણ માટે આગળ રહેતા આવ્યા છે અને દરેક સામાજિક તથા લોકહિતકારી કાર્યોમાં સતત સહયોગ આપતા રહ્યા છે। તેમના આવા સેવાભાવી અભિગમને કારણે સમાજમાં તેમની પ્રતિ બહુમાન અને વિશ્વાસની ભાવના જોવા મળે છે। રિપોર્ટર રાશિદ ખાન પઠાણ, મહુવા, સુરત। સૌને નમસ્કાર। મારા જિલ્લા પંચાયત સદસ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન મારા વિસ્તારમાં આવતા તમામ મંદિરો, સ્મશાન ભૂમિઓ અને કબ્રસ્તાન, ખાસ કરીને મારા મહુવા મત વિસ્તારમાં આવતું કબ્રસ્તાન, એમાં મારા મુસ્લિમ સંપ્રદાયની જે લાગણી હતી, પેવો બ્લોક અને લાઇટની સુવિધા, જ્યારે રાતના પણ દફન વિધિ થયો હોય ત્યારે લોકોને તકલીફ પડતી હતી, એમની લાગણીને માન આપીને મેં મારા પ્રયાસો થકી મારા ગ્રાન્ટમાંથી આજે ₹2 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ અને 2 થી 2.5 લાખ રૂપિયાના પેવો બ્લોકની ગ્રાન્ટ આપીને એમની ઈચ્છા જે હતી મેં પૂરી કરી છે। આખા સમાજે સંપ્રદાયે જે મને સહકાર આપ્યો, એ સંપ્રદાયના સહકાર થકી મારી જે લાગણી હતી એ લાગણી મેં આજે રજૂ કરી છે। એ બદલ હું સમાજનો અને સંપ્રદાયના મારા મહુવા મત વિસ્તારનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપ સાહેબ પ્રમુખ શ્રી, 2 શબ્દ। મહુવા મુસ્લિમ જમાત તરફથી હું પ્રમુખ તરીકે અને ગામ તરફથી હિનેશભાઈ જે અમને સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રગતિના પંથે તમે બી આગળ વધતા રહો અને આવા નાના મોટા કામો કરતા રહો એવી અમારે તમને શુભકામનાएं। थैंक यू। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।